નમસ્કાર ઉમેદવાર મિત્રો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના ઉમેદવારોના હિતમાં મહત્વની બેઠક યોજવામાં જઈ રહી છે। મિત્રો ગાંધીનગર યોજાશે મહત્વની બેઠક। જુઓ મિત્રો, આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે, એક મહત્વની ક્લિપ સાથે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। શું જગ્યા બાબતે આમાં વિચારણા પણ થશે। મિત્રો શું છે અપડેટ, વિગતવાર માહિતી માટે વિડીયો અંત સુધી નિહાળજો। નવા છો મિત્રો અને જો અગાઉની ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની અપડેટ જોવા માંગો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો, જે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે। તો લાંબા સમય પછી મિત્રો એક પરિપત્ર છે એ હાયર સેકન્ડરીમાં જોવા મળી રહ્યું છે। સેકન્ડરીમાં તો શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો તમને જોવા મળી રહ્યું છે કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બીજો માળ, સેક્ટર 19 ગાંધીનગર। તો નાયબ સચિવાલય માધ્યમિક શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર, સચિવલક્ષી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, શ્રી ભાનુભાઈ પંચાલ શિક્ષણ શાસ્ત્રી, શ્રી પ્રવીણસિંહ દલપતસિંહ રાણા શિક્ષણ શાસ્ત્રી અને મનુભાઈ ગિરિરાજ શંકર રાવળ અને ઘાટલોડિયા અમદાવાદ શાળા સંચાલકના માન્ય એસોસિએશન પ્રતિનિધિ અહીંયા મહત્વના જે છે એ ઉપલબ્ધ થવાના છે। બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024ની જૂના શિક્ષક ભરતી અન્વયે પસંદગી સમિતિનું બેઠક યોજવામાં કરવામાં આવ્યું છે। મિત્રો આ જે સંદર્ભમાં જણાવવાનું કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024ની જૂના શિક્ષકની ભરતી અન્વયે જિલ્લા કક્ષાની રજૂ થયેલી ક્વેરીવાળા ડોકેટના નિર્ણયોથી માનનીય નિયામકશ્રી અધ્યક્ષતા હેઠળ પસંદગી સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો આ જો સમિતિનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં મિત્રો બીજા પણ નિર્ણયો છે લેવામાં આવી શકે છે। બાકી મિત્રો ઘણા બધા શિક્ષણ સાથે સાથે ઉપલબ્ધ અહીંયા તમને જોવા મળવાના છે। તો બાકી જો આના પછી કંઈ નિર્ણય લે છે તો મિત્રો ટૂંક સમયમાં તમને વિડીયોની મારફતે જણાવવામાં આવશે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે। જય હિન્દ, જય સંવિધાન।